કેશોદ શહેરમાં આવેલ રેલવે સ્ટેશનને આધુનિક રેલવે સ્ટેશન બનાવવા પૂરજોશમાં કામ ચાલી રહ્યું છે, ત્યારે મુસાફરો અને વાહન ચાલકોને આવવા જવામાં ટ્રેન આવે ત્યારે મુશ્કેલીઓ ઊભી થઈ રહી છે। ત્યારે રેલવે સ્ટેશનથી લાઠી પ્લોટ તરફ જવાના રસ્તા પર જાહેર માર્ગો પર ગેરકાયદેસર દબાણો કરી રહેણાંક મકાનો બાંધવામાં આવે છે, ત્યારે કેશોદ નગરપાલિકા દ્વારા દૂર કરવામાં આવે તો રસ્તો ખુલ્લો અને પહોળો બની શકે એમ છે। કેશોદ નગરપાલિકા દ્વારા રસ્તો પહોળો બનાવવા થોડા વર્ષો અગાઉ અહીંયા દુકાનો અડધો ભાગ વહીવટી પ્રક્રિયા કરી દૂર કરવામાં આવ્યો હતો, જેના કારણે મુસાફરો અને વાહન ચાલકોને ઘણો ફાયદો થયો હતો। તાજેતરમાં જ કેશોદ રેલવે સ્ટેશનથી મુખ્ય માર્ગ પર જવામાં અહીંયા રસ્તામાં ખાડામાં પાણી ભરાઈ જવા ઉપરાંત પાનની દુકાનો આગળ આડેધડ વાહનો ખડકલાથી પગપાળા પસાર થવામાં મુશ્કેલી આવે છે, ત્યારે વૈકલ્પિક રસ્તો રેલવે સ્ટેશનથી લાઠી પ્લોટનો મુસાફરો અને વાહન ચાલકો વધારે ઉપયોગ કરે છે। ત્યારે આ ગેરકાયદેસર દબાણો કરી કરવામાં આવેલ બાંધકામ દૂર કરવા કેશોદ હિતરક્ષક સમિતિના કન્વીનર રાજુભાઈ પંડ્યાએ લેખિતમાં રજૂઆત કરી કેશોદ નગરપાલિકાના સત્તાધીશોને કરી છે, ત્યારે જવાબદાર તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવે અને પ્રણાલી મુજબ નોટિસ આપી અભેરાએ ચડાવી દેવામાં આવે છે એ તો આવનારા દિવસોમાં જ ખબર પડશે। જે ગુજરાતી સાથે રાજુ પંડ્યા, કેશોદ। કેશોદ હિતરક્ષક સમિતિના કન્વીનર રાજુભાઈ પંડ્યા કેશોદ રેલવે સ્ટેશનથી લાઠી પ્લોટ જવાના રસ્તા ઉપર ગેરકાયદેસર દબાણો કરી અને બાંધકામ કરવામાં આવેલ છે, જેને કારણે મુસાફરો અને વાહન ચાલકોને આવવા જવામાં મુશ્કેલી થતી હોય। ચોમાસાના દિવસોની અંદર રેલવે સ્ટેશનથી મુખ્ય માર્ગ પર જવાના રોડ ઉપર ખાડાઓ પડેલા હોય અને પાનબીડીના ગલાઓ ઉપર આડેધડ વાહનો પડેલા હોય, જેથી મુસાફરો હેરાન થાય છે। ત્યારે લાઠી પ્લોટની અંદર થયેલા ગેરકાયદેસર દબાણો દૂર કરવા માટે કેશોદ નગરપાલિકામાં લેખિતમાં રજૂઆત કરેલી છે, ત્યારે કેશોદ નગરપાલિકા દ્વારા મુસાફરો અને વાહન ચાલકોના હિતમાં આ દબાણો ઝડપથી દૂર કરવામાં આવે એવી અમે માંગ કરીએ છીએ।